નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપનું સ્વાગત છે આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારની ટીમ સતત 2 દિવસથી અત્યારે કહી શકાય કે બારોઈ ગામમાં જે એક આધ્યાત્મિક ઘટના બની છે અને મહેશ્વરી સમાજમાં કહી શકાય કે 1200 વર્ષ પછીની જે ઘટના બની છે એ ઘટના ખરેખર કચ્છમાં ઇતિહાસ માટે આધ્યાત્મિકમાં એક નવું પાનું, કચ્છના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું છે. મિત્રો, ખાસ કરીને આપને જણાવી દઈએ કે માતંગ સમાજ, મતિયા સમાજ જે છે એ કચ્છ સાથે વર્ષો જૂનો એનો ગરોબો છે. આપણે ભુજ સ્થાપનાની વાત કરીએ એ પહેલા 700 વર્ષ પહેલા જામ અડભંગ અબડાસામાં થઈ ગયા અને એમના ગુરુ પણ જે કહી શકાય કે મામઈદેવ, ધણી માતંગદેવ. તો આ બધી જ ઘટના જે છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જાડેજા અને ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે. જાડેજા વંશના ધર્મગુરુ માતંગદેવ, મતિયાદેવ રહ્યા છે અને જયારે જાડેજાઓ રાજગાદી ઉપર બેસતા ત્યારે એનું રાજ તિલક છે જે એ માતંગ અને મતિયા સમાજના જે છે ધર્મગુરુ કરતા આવ્યા છે. ત્યારે રાજ પરિવાર સાથેનો એમનો ગરોબો. જામ અડભંગની વાત કરીએ તો એમના ખાસ નજીકના મિત્ર હતા એ ઓરસો મેઘવાર, એ પણ ખાસ કરીને આ મેઘવાર સમાજમાંથી હતા. તો એના પછીની જે વાત કરીએ તો કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા જે હમણાં વર્તમાન રાજા છે એમને પણ તિલક માતંગ જે ધર્મગુરુ જે છે એમણે કર્યું હતું. ત્યારબાદ જખૌ આશાપુરા ન્યૂઝના જયમલસિંહ જાડેજાના મોટા ભાઈ જામ અમરસિંહ ભાણજીભા જાડેજાનું રાજ તિલક જખૌ મધ્યે પણ માતંગ સમાજના ધર્મગુરુ કર્યું હતું. એવી જ રીતે બરાયા માં મહેન્દ્રસિંહ જામ જે છે એમનું રાજ તિલક પણ રક્ત તિલક થી માતંગ સમાજે કર્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટના અત્યારે કહી શકાય કે દેશ વિદેશમાં જે દેહ ત્યાગનો જે આખી આધ્યાત્મિક દીપક બન્યો છે ત્યારે આપણે વેલજી દાદાની કહી શકાય કે અંતિમ દર્શનની યાત્રામાં આશાપુરા ન્યૂઝના દિલીપભાઈ રાજગોર, આરીફભાઈ ખલીફા અને જય જોશી વહેલી સવારથી અત્યારે બપોરે 2:30 વાગી રહ્યા છે ત્યારે એ સતત કવરેજ કરી રહ્યા છે અને આ ધોમ ધકતા તાપમાં પણ સેજ પણ ચિંતા કર્યા વગર એની અંદર પણ એક મને જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યાં અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે હું દિલીપભાઈને મળીશ કે દિલીપભાઈ, વેલજી દાદાની જે અંતિમ દર્શનની યાત્રા જે છે એ ક્યાં પહોંચી છે? દિલીપભાઈ, આપ ક્યાં પહોંચ્યા છો અત્યારે? અત્યારે જો બાપુ સમગ્ર અંતિમ યાત્રાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી મુન્દ્રાથી બારોઈથી જે આખી યાત્રા નીકળી હતી, મતિયાદેવ ગણેશ મંદિર લોણી ખાતે પણ અંતિમ દર્શન માટે ત્યાં મૂકવામાં આવ્યા હતા. અને ખાસ કરીને વેલજીભાઈ, અત્યારે વેલજીભાઈની જે યાત્રા છે એ રસ્તામાં ઠેર ઠેર વધાવવામાં આવી છે. ઠેર ઠેર દર્શનાર્થે ગામડાના લોકો પણ રોડ ઉપર આવી અને દર્શન માટે દર્શનનો લાવો લઈ રહ્યા હતા. અને ઠેક ઠેકાણે પાણીના અને ઠંડા પીણાના પણ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. અને ખાસ કરીને વેલજીભાઈની અંતિમ યાત્રા અત્યારે સિનોગ્રા થી આગળ થોડીક પહોંચી ચુકી છે અને અહીંયા ખાસ કરીને ઉત્સાહ જેવો ખંભરાની અંદર પણ ઉત્સાહ જેવો આખો માહોલ છે. અને આ ઠેર ઠેર જો આખી રસ્તાની જો વાત કરવામાં આવે તો મોખા ટોલ ગેટ ઉપર પણ આજે ફ્રી કરવામાં આવ્યો હતો અને જે રેગ્યુલર ટ્રાફિક છે એને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. અને આખી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પૂરેપૂરો સહયોગ સરકાર પણ આપી રહી છે અને સ્થાનિક તંત્ર પણ આપી રહી છે. ત્યારે આપણી સાથે અત્યારે ગાંધીધામના હિરજીભાઈ કાનજીભાઈ પિંગોલ જે ગાંધીધામમાં રહે છે અને સમાજની અંદર ધર્મ વિશે ઘણું બધું જાણે છે, ત્યારે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. બાબુ જી હિરજીભાઈ, જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. હિરજીભાઈ, ધર્માચાર અને આપના સમાજમાં ખાસ કરીને એક 1200 વર્ષ પછીની જે ઘટના બની છે એ કચ્છના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું પાનું ફેરવાયું છે સાહેબ. ત્યારે સમાજના એક અંગ તરીકે કેટલી ખુશી અનુભવો છો હિરજીભાઈ? સાહેબ, આ નવગામ નાથનું આ ખુશીનો કોઈ પાર નથી સાહેબ. જી, સમસ્ત મહેશ્વરી સમાજમાં એક ખુશીને એવો લહેર આવ્યો છે કે કલયુગમાં જયારે કલકી પાત્ર શ્રી ધણી માતંગ દેવના આ સમાજ ઉપર કેટલા આશીર્વાદ કહેવાય કે 1200 વર્ષ પછી નવો મોકો મળ્યો છે આને સમાજને. અને આજે આ સમાજને એવો નવો મોકો મળ્યો છે કે આ સમાજ આજ બહુની સંખ્યામાં જોડાય છે અને આ દેવના વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા દેવના દર્શનાથી ગામે ગામથી કચ્છ, હાલા, સૌરાષ્ટ્ર, સિંધી અને પાકિસ્તાન થી પણ માણસો અહીંયા આવી ચુક્યા છે સાહેબ. જી, ખાસ કરીને હિરજીભાઈ, હું આપને એ જાણવા માંગીશ કે આ જે સમાજનો જે છે આપણા સમાજનો રાજ પરિવાર સાથે વર્ષો જૂનો સંબંધ છે. એટલે કચ્છમાં આ સમાજે ખૂબ જ ખાસ કરીને રાજ તિલક પણ રક્ત તિલક માતંગ સમાજ, મતિયા સમાજ દ્વારા થતું અને ત્યારે લોકો જે કચ્છના રાજવીઓ રાજગાદી ઉપર બેસતા. તો આ ઘટના જે છે એ કચ્છ સાથે જોડાયેલી છે. ત્યારે તમને શું લાગે છે કે હવે આનું એક નવું પાનું ઉમેરાશે આપણા કચ્છમાં એકતાનું? સાહેબ, હમણાં તો જો હમણાં એક રાજ તિલક થયો હતો
જી તમને ખ્યાલ હશે સાહેબ, હમણાં એક રાજતિલક થયો છે. બરાયામાં રક્ત હતું અને એના પહેલા જખૌમાં મારા મોટા ભાઈ છે જામ અમરસિંહ નું પણ રક્ત તિલક જે છે માતંગ સમાજે કર્યું હતું. એટલે અમે તો એના સાક્ષી છીએ, પણ લોકોને શું આપ સંદેશ આપવા માંગો છો આ તબક્કે? સાહેબ આ લોકોને એવું સંદેશ છે કે રાજવંશ છે જી એ અમારા ધર્મગુરુ, એમના પણ ધર્મગુરુ છે. અમારા તો છે જ ધર્મગુરુ, પણ એમના પણ ધર્મગુરુ છે. અમારો એવું લાવવું છે અને જાડેજા સમાજને પણ એવું લાવવું અમે કહીએ છીએ, કહેવાનું છે કે આ જે ઊંચ નીચની જે ભેદભાવના છે કાઢી નાખે અને આપણે સૌ એક જ છીએ. વેરી ગુડ, બહુ સારી વાત છે. ઊંચ નીચની ભેદભાવ કાઢી નાખે, આપણે બધા એક જ છીએ. આપણું ધર્મગુરુ એક છે માતંગ, અને માતંગ દારૂ કમર પર કેમ પાવશો? વાહ, બહુ સારી વાત છે હિરજીભાઈ. અને અત્યારે એક આખું કહી શકાય કે ઊંચ નીચ નો ભેદ જે છે જે આપણે મિટાવી અને એક થવાની વાત છે. અને આ તમે જે વાત કરી છે સાહેબ પંજ હતા પીર, એવો શબ્દ અત્યારે વેલજી દાદા માટે વપરાય છે, તો પંજ હતા પીર વિશે વાત કરો, લોકોને ખ્યાલ પડે, અમારા દર્શકોને. એટલે સાહેબ પંજ હતા પીર નું એવું છે કે ગુરથલ વાળા મતિયાદેવ છે જી, એનું જે ભાગ છે એ પંજાતા ગુર ની ભાગ કહેવાય જી. ઈ વેલજીભાઈ દેવ ને સોપરત કરવામાં આવી હતી. આજે એના માટે ઈ પંજાથા દેવ તરીકે જાણીતા થયા અને સમાજમાં આજે ઈ પ્રખ્યાત છે. અને પંજાથા દેવ એને ગુરથર દેવે સાક્ષી રૂબરૂ સપનામાં આવી અને ઈ બધું માર્ગદર્શન આપ્યો અને ઈ પ્રમાણે ઈ સમાજને પ્રબોધ્યો કે ભાઈ અમારું હવે અંતિમ સમય આવી રહ્યો છે, મારું હવે મને જવાનું છે. અને ધન્યવાદ. ચોથ ના દિવસે 15/4 ચોથ ના દિવસે દેવ સવરણ પામીશ. જી જી હિરજીભાઈ, તો એમણે જે મારી પાસે વિડીયો પણ છે, એમણે કીધું છે કે 15 તારીખ ચૈત્રવદ ચોથ જડે મત્યાદાજો મેળો હતો તડે ડી ઓલન દે, અને ખરેખર એમણે 6 ને 5 જે છે દેહ ત્યાગ કર્યો છે. તો આ ઘટના કલિયુગમાં ખરેખર તમારી દ્રષ્ટિએ કેટલી આ એક સત્ય એમ કહી શકાય કે પૃથ્વી ઉપરથી હજી સત્ય મીટ્યું નથી, શું લાગે છે આપને? ના, સાચી વાત છે સાહેબ. અમારો ધર્મ તો જે પણ અમારા દેવ મામાઈ દેવ કહી ગયા છે બરાબર 9,09,999 વાતો જે કરી રહ્યા છે કોઈ એ આજે ફર્યા સાહેબ જગત માંથી. વાહ જી જી. કલયુગ में મામાઈ દેવ પરચો હે જી, મામાઈ દેવ જો પરચો આજ પડે તે વખાણ છે તો સાહેબ. જી ધન્યવાદ હિરજીભાઈ, આપે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરી. હું તમારી સાથે જોડાયેલો રહીશ. અને હવે આપણે જે છે અંતિમ યાત્રા દર્શન ક્યાં પહોંચ્યું છે હું મારા રિપોર્ટર સાથે વાત કરીશ, દિલીપભાઈ સાથે. અને વ્યવસ્થા જે કરવામાં આવી છે એના માટે વ્યવસ્થાપકોને ખૂબ ખૂબ અભિનંદન આપો આપણે અમારા પ્રતિનિધિને દિલીપભાઈ. જી ધન્યવાદ. જી જી મહારાજ. દિલીપ મહારાજ, આપણે અત્યારે જે યાત્રા જે છે અંતિમ દર્શન યાત્રા એ ક્યાં પહોંચી છે? અત્યારે ખંભરા ખાતે પહોંચી ચૂકી છે, જ્યાં એમને અંતિમ વિધિ થશે એ સ્થળે પહોંચી ચૂકી છે. અને લગભગ સમજી લો 5 કિલોમીટર ની અંદર આવજા કરી રહ્યા છે. અને લાઈન વહેલી સવારથી જે રીતે દર્શનાર્થે પણ લાઈનો છે, એવી લાઈનો એ અંતિમ યાત્રામાં પગપાળા નાના મોટા બુજુર્ગ બધી જ ઉંમરના લોકો અત્યારે પગપાળા જઈ અને અંતિમ વિધિ જ્યાં થઈ રહી છે તે સ્થળે પહોંચી રહ્યા છે. જી, તો કેટલા વાગે આપણે ખંભરામાં કેટલા વાગે આ વિધિનો સમય કઈ તમને જાણવા મળ્યો છે લોકો તરફથી? આપણે આજે સમગ્ર આયોજન સંભાળી રહ્યા છે. અત્યારે જે પબ્લિક છે એને ધ્યાનમાં લઈ અને લગભગ ત્યાંથી લોણી થી ખંભરાનો રસ્તો 1 થી 1.25 કલાકનો છે, પરંતુ જે પબ્લિક છે અને જે ટ્રાફિક છે એને લઈને ઓછામાં ઓછા 3 થી 3.5 કલાક રસ્તામાં જ નીકળી ગયા છે. અને જ્યારે અત્યારે અંતિમ વિધિ તરફ અડધો 1 કલાકની અંદર અંતિમ વિધિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જી ધન્યવાદ દિલીપ મહારાજ, આપ અમારી સાથે બન્યા રહેજો. અને આપની સાથે જે આપણા પ્રતિનિધિઓ છે, કેમેરામેન છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને લોકો દેશ વિદેશમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબમાં અત્યારે મને વિદેશથી પણ ફોન આવી રહ્યા છે અને આશાપુરા ન્યૂઝનો પરિવારનો ખૂબ ખૂબ એમણે આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આપણે પણ અનુગ્રહિત છીએ કે આપણે આજે કવરેજનો અત્યારે લોકોને લાભ આપી રહ્યા છીએ, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી. લોકો યુટ્યુબમાં પણ આશાપુરા ન્યૂઝ લાઈવ સર્ચ કરી અને આ સમગ્ર જે છે દેવ દર્શન અંતિમ દર્શન જે છે વેલજી દાદાના એ જોઈ રહ્યા છે. એના માટે આપને પણ અભિનંદન. ધન્યવાદ દિલીપભાઈ. જી સાહેબ. જી સાહેબ. મહેશપંથી મહેશ્વરી મેઘવાડ સમાજના ધર્મગુરુ પૂજ્ય વેલજી દાદા મતિયા, જેઓએ આગમવાણીથી એક નિશ્ચિત સમય નક્કી કર્યો હતો કે અમારો દેવ વિલય 15મી તારીખ ચોથના જે મહાચોથ કહી શકાય મહેશ્વરી સમાજની, એ દિવસની જે જાહેરાત થઈ. અને ધર્મમાં એક અમારા ઐતિહાસિક ધર્મ છે અને એમાં જ અમારા પૂર્વજોના જે પરંપરા રહી છે આગમવાણીની, અને આગમવાણીના ભાગરૂપે જ આજે મતિયા દેવે જે સાજે થયા અને દાદા વેલજી દાદાએ જે સમાજને
આહવાન કર્યું અને સમસ્ત કચ્છ અને ગુજરાત, હાલાર, મુંબઈ, સિંધ, પાકિસ્તાન સુધી આજે ઉત્સવ મનાવી રહ્યો છે કે અમારે સમાજમાં આ યુગમાં, આ સમયમાં એક જીવતા, જેને દાદા કહીએ, પીર કહી શકીએ, અમારા દેવ કહી શકીએ, એમના દર્શન થયા. અને આજે જે માનવ મેળામણ છે, આજ સવારથી જ બારોઈ ગામથી શોભાયાત્રા નીકળી, લુણી ગણેશ સેવક સંઘને ત્યાં ગયા અને પછી આજે મૂળ નિશ્ચિત કરેલી જગ્યા આજે અંજાર તાલુકાનું ખંભરા ગામ, જ્યાં દાદા પોતે અગાઉથી જગ્યા નિશ્ચિત કરી હતી કે આ જગ્યા ઉપર એમની અંતિમ કાર્યક્રમ રહેશે, એવી જગ્યા ઉપર આજે માનવ મેળામણ ઉમટ્યો છે. અંદાજે 2 લાખ જેટલી વસ્તી અને મહેશ સંપ્રદાયના પરિવારના આગેવાનો, અન્ય સમાજના પણ આગેવાનો, રાજકીય સામાજિક સંગઠનો સાથે જોડાયેલા અનેક આગેવાનો, રાજ્ય કક્ષાના અને કેન્દ્ર કક્ષાના પણ અહીં મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં આ એક કાર્યક્રમ સંપન્ન થયો. અને આજનો દિવસ અમારા માટે ગૌરવનો એના માટે છે કે આ સમાજ જે બારમતી પંથ ઉપર ટકેલો સમાજ છે અને બારમતી પંથની રચના અમારા દાદાએ જે કરી છે એ વિશ્વના અનેક ધર્મોનો નિચોડ આ એક બારમતી પંથમાંથી આવી જાય છે અને એ ધર્મ સાથે ટકેલો અને ધર્મગુરુએ જે ટકાવ્યું છે. આજનો દિવસ અમારા માટે વિશેષ એટલા માટે છે કે અમારા પીર સાહેબ કે અમારા દાદા છે, જેમને અમને જીવતા જોયા છે, એટલે જીવતા જોયાનો આજે એમને પ્રતીતિ છે, આનંદ છે અને આજે ઉત્સવ છે. આવનારા દિવસોમાં દાદાના સાનિધ્યમાં અનેક કાર્યક્રમો, મંદિરોના નિર્માણ આ સમાજ કરશે અને આ જે રીતે ધાર્મિક વિધિ સંપન્ન થઈ, અમારા ધર્મગુરુશ્રીઓ અને સેવાભાવી જે સંગઠનો છે એને આ સુંદર આયોજન કર્યું છે અને આવા જ આયોજનના ભાગરૂપે આજે અન્ય સમાજે પણ એની નોંધ લીધી છે. મીડિયાના મિત્રોને પણ આભાર વ્યક્ત કરું છું કે એક વાત, એક ઘટના, જેને કહેવાય ઐતિહાસિક ઘટના કહી શકાય, એને પણ સારી રીતે ઉજાગર કરી છે અને આ ધર્મનો મહિમા અન્ય ધર્મના લોકોએ પણ આજે જોયો છે અને એમના તરફથી પણ અમને શુભેચ્છા મળી રહી છે. આજનો અવસર સમાજ માટે કે ઐતિહાસિક અવસર રહેશે. ભીમજી દામજી મતિયા. આ ઘટના આજથી 17 વર્ષ પહેલા બની હતી. મારા દાદાજી હતા ગોમદા કાંયા માતંગ મતિયા, પછી મારા મોટા બાપુ હતા પેરાજ દાડુભાઈ મતિયા, પેરાજ કારુભાઈ મતિયા. એ 2 ઘટના બની હતી ત્યારે મોબાઈલનો ને એ પ્રથા નથી. અત્યારે મોબાઈલની પ્રથા થઈ તો આ જે આગમવાણી દાદાએ બાકી હતી આખા વિશ્વમાં પ્રચલિત થઈ ગઈ. અત્યારે એ ઘટના અમારી પેઢીમાં ચાંગડઈ મતિયાકુડ ગામ, ચાંગડઈ મૂળ ગામ બાળા, રહેવાસી ચાંગડઈ, અને એ જે વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા રે એ બારેય ગામના રહેવાસી, એની ઘટના બની અમારા પુરીમાં, અમારા વંશમાં 3જો પ્રકરણ થયું, 17 વર્ષમાં ત્રીજો પ્રકરણ થયો. આખા વિશ્વમાં અમારા જે બારમતી મહેશ સંપ્રદાય ધર્મ છે એનો આખા વિશ્વમાં ઝંડો લહેરાયો છે, એ અમે અનુભવ્યો છે. એક આત્મવિશ્વાસ હતો કે વેલજી દાદાએ જે કીધું છે ચોથના દિવસે એ 100% દેવ થશે, કારણ કે બપોરના 12 વાગ્યાથી કરી અને સાંજના 6 વાગ્યા સુધી જે 3 વખત અમને એવો સંદેશો દીધો કે દાદા 100% દેવ થવાના છે. એ 3:30 વાગે જ અમે સંદેશો આપી દીધો દાદા કે ભાઈ 100% નાનભાઈ અમે દેવ થઈશું. માણસોને વિશ્વાસ ન હતું છતાંય પણ ધર્મગુરુને પણ અમારો વિશ્વાસ નહોતું, પણ દાદાને જે વિશ્વાસ હતું અને એમના જે પરિવારને વિશ્વાસ હતું એ સાબિત કરી બતાવ્યો છે દાદા. એ જાથાવરાએ પોતે અફસોસ મનાવી લીધું છે અને પોતે સોરી માની લીધું છે પોતે. અમને એમની પણ આંખો ખુલી ગઈ છે અને બીજા જે સમાજના આગેવાનો હતા જે દાદાની વિરુદ્ધમાં બોલતા હતા અને વોટ્સએપમાંથી હલાવતા હતા એ લોકોને પણ ચમત્કાર મળી ગયો છે. એટલે એ વસ્તુમાં એ સાબિત કરી બતાવ્યો છે. અને આજે સ્વયંભૂ કચ્છ, જામનગર, રાજકોટ અને સુરતથી માણસો અહીંયા આવ્યા છે દાદાના દર્શન કરવા માટે. મિત્રો, વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા અત્યારે દેશ વિદેશની અંદર આ નામ ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને વેલજીભાઈની વાત કરવામાં આવે તો વેલજીભાઈ ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ રામ શરણ પામ્યા છે. આ સમગ્ર ઘટનામાં મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર ગઈકાલે બપોરના 10 વાગ્યાથી સતત 12 વાગ્યા સુધી ઘટના સ્થળે હતી. ત્યારબાદ એક મિનિટનો અપડેટ મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર કચ્છભરની અંદર તો ઠીક છે, પરંતુ દેશ વિદેશની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સમગ્ર આ ઘટનાને લોકો સમક્ષ મૂક્યો છે. ત્યારે ગઈકાલે 6 વાગે જે વેલજીભાઈનો અંતિમ વિધિ થવા જઈ રહી છે અને અત્યારે 3:30 વાગે એટલે કે આજે ખંભરા ખાતે અંતિમ વિધિ સંપન્ન પણ થઈ ચૂકી છે. આ સમગ્ર
ઘટનામાં મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર બારોઈથી લઈ અને ખંભરા સુધી સાથે રહી હતી. અલગ અલગ તમામ અપડેટ લોકો સમક્ષ મૂક્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે કિશોરભાઈ પિંગોલ, જે મુન્દ્રાના સમાજ અને કચ્છભરની અંદર એક જાણીતું નામ છે, એવા જ કિશોરભાઈ સાથે આપણે વાતચીત કરીશું. કઈ રીતે આ ઘટનાને જોવે છે અને શું સમાજને સંદેશો આપવા માંગે છે. પહેલાં તો ભારત દેશમાં આવી મહાન વિભૂતિઓ હોય છે ત્યારે એક સંસ્કૃતિ અને એક ધર્મની આસ્થા બંધાય છે, અને એ અનુસંધાને આપણો ભારત દેશ એક ધાર્મિક ડબે એક એવો દેશ છે કે જે ધર્મ સિવાય કાંઈ પણ હોતું નથી. ત્યારે ચોક્કસપણે એટલું કહી શકીએ કે મય સંપ્રદાયમાં ઐતિહાસિક એટલી બધી મામયદેવની વાણીઓ છે એ પરિપૂર્ણ થઈ છે અને અત્યારે પણ થાય છે. મામયદેવ 1264 વર્ષ પહેલાં આગમવાણીઓ બાંખી અને પૂરી સૃષ્ટિમાં જે બોલી કરી એ આજે પણ બોલી પૂર્ણ થાય છે. ત્યારે આ એવી જ ને એવી જ ઘટના છે જે વેલજી મેઘજી મતિયાદેવ એ આજથી મહિનો દિવસ પહેલાં જ મતિયાદેવના સંકેતથી અને સ્વપ્નથી તેમણે મારું દેહ ભગવાનના શરણે જશે એવું કહી અને પૂરા સમાજને એક સંકેત આપ્યો. ત્યારે સમાજ અને મીડિયા, સોશિયલ મીડિયા, ન્યૂઝ મીડિયા બધાએ એમને પૂરી રીતે સપોર્ટ કરી અને પ્રચાર કર્યો. ત્યારે પૂરી સમાજ ચિંતિત હતી ત્યારે કે ભાઈ આ આગમવાણી જો કદાચ શક્ય ન થાય તો પછી ધર્મનો મહિમા ઘટી જાય, સમાજને સાંભળવું પડે, એવી બધી કેટલી બધી સમસ્યાઓ ઊભી થઈ. ત્યારે બધાએ મતિયા દાદાને પ્રાર્થના કરી અને જ્યારે 15 તારીખ ચોથનો દિવસ આ જે સમયે પોતે જાહેર કર્યું હતું એ સમય દરમિયાન પોતાનો દેહ મતિયાદેવના સાનિધ્યમાં વિલીન થયો હતો. અને એના પછી જે પબ્લિકમાં ઉત્સાહ અને જે ધાર્મિક એક આસ્થા હતી તે પૂરી સમગ્ર દુનિયા જોઈ કે કેટલી મોટી સંખ્યામાં પબ્લિક આવી અને દાદાના દર્શન કર્યા. તો ગઈકાલ સવારથી માંડી અને અમને જે પણ જવાબદારીઓ આપવામાં આવી હતી એ સમાજના પ્રમુખના નાતે અમે નિષ્ઠાથી નિભાવી અને દાદાના નિવાસસ્થાનેથી જે પણ રૂટ નક્કી કરવામાં આવ્યું અને ગણેશ દાદાના સાનિધ્યમાં વેલજી દાદા પૂજારી તરીકે ભૂમિકા ભજવી હતી અને ત્યાં એમને આશરો આપવામાં આવે એવું કહેલું. તો અમે ત્યાં પણ 5 મિનિટ પૂરતું પણ ગણેશ દાદાના સાનિધ્યમાં પાર્થિવ દેહને ત્યાં લઈ અને દાદા કનેથી પૂરી દુનિયા આના આશીર્વાદ લીધા હતા. એના પછી ખંભરા સમાજમાં ત્યાં એમનું સ્થાન બને એના માટે પોતે જ જગ્યા નક્કી કરી અને ત્યાં સમાધિ આપવી એવું કહેલું. ત્યારે ખંભરા સમાજના પંચ આવી અને આમંત્રણ આપ્યું હતું અને અમે પછી વ્યવસ્થાપક તરીકે અહીંયા ભૂમિકા ભજવી અને આજે અંતિમ વિધિ 3:45 અને 4ની વચ્ચે સંપૂર્ણપણે પૂરી થઈ. અને એના પછી ઘણી બધી વિધિઓ હોય છે પણ એ કુટુંબિક પણ સમાજની અને જે પણ દેશ વિદેશમાંથી માણસો આવેલા એ બધાએ દર્શન વ્યવસ્થિત રીતે કરી અને દાદાના આશીર્વાદ લીધા. ભારતભરમાં આવા મહાપુરુષોના લીધે જ આ ભારતની સૃષ્ટિ આજે ટકી રહી છે અને આવા મહાપુરુષ જો થતા જ રહેશે તો આપણા દેશને ક્યારેય પણ આંચ ના આવે. તો આપણા દાદાને પ્રાર્થના કરીએ કે આપણો દેશમાં અમી દ્રષ્ટિ આવા મહાપુરુષોના આશીર્વાદ હંમેશા સાથે રહે અને ખૂબ પ્રશંસનીય રહે એવી હું દાદા કને પ્રાર્થના કરું છું. દાદાને અમે ખૂબ પ્રાર્થના કરી અને એમનું શોભાયાત્રાથી માંડીને તમામ વિધિ સારી રીતે સંપૂર્ણ પૂરી કરી. મિત્રો, અત્યારે ધાર્મિક વિધિ પૂરી થઈ ગઈ છે અને મહાસાપુરા ન્યૂઝની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે હાજર રહી છે
અને આ સમગ્ર બારોઈથી લઈ અને ખંભરા સુધીનું આખું કવરેજ મારી સાથે મારી ટીમ જય જોશી, આરિફ ખલીફા સાથે સમગ્ર ટીમ મા આશાપુરા ન્યૂઝ આપની સમક્ષ આ આખી જે ઘટના છે એને મૂકી રહી છે. અને ખાસ કરીને આ ઘટનાની જો વાત કરવામાં આવે તો આ ઘટના એક ઐતિહાસિક ઘટના કહી શકાય તેમ છે. કચ્છ માટે એક ઐતિહાસિક છે, પરંતુ આ આખા દેશ માટે ઐતિહાસિક ઘટના કહેવાય એમાં કોઈ બે મત નથી. કેમેરામેન આરિફ ખલીફા, જય જોશી સાથે દિલીપ ગોર, મા આશાપુરા ન્યૂઝ, ખંભરા.